નમસ્કાર દોસ્તો, કાનપુરના શિવરાજપુરમાં એક યુવતીનું મોત થાય છે. પોલીસને જાણવા મળ્યું હતું કે તાકાત વધારવાની ગોળીઓ ખાઈને પ્રેમી છે તે યુવતીને મળવા પહોંચ્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી હતી, પરંતુ આ સમગ્ર કેસમાં નવા ખુલાસા થયા છે. પીએમ રિપોર્ટ છે તે હવે સામે આવ્યા છે. એટલું જ નહીં, આ યુવકને કોર્ટમાં હાજર પણ કર્યો હતો. તો સમગ્ર મુદ્દે શું અપડેટ છે નવા, એ મુદ્દે વાત કરીએ કે એ પીએમ રિપોર્ટમાં શું ખુલાસો થયો છે, કોર્ટમાં ગયા પછી યુવકને રાહત મળી છે કે નહીં, આ તમામ મુદ્દે વાત કરીએ. વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર. હાલમાં જ એક કાનપુરથી ચોંકાવનારી ખબર છે તે સામે આવી હતી. ગ્રામ્ય વિસ્તારનો યુવક છે જે યુપીના શિવરાજપુરમાં તેની ગર્લફ્રેન્ડને મળવા માટે પહોંચ્યો હતો. ફેસબુકથી બંનેના પ્રેમની શરૂઆત થઈ હતી અને આ યુવક છે તે પહેલી વખત તેની પ્રેમિકાને મળવા તેને રાત્રે તેના ઘરે પહોંચ્યો હતો, કારણ કે પ્રેમિકાના ઘરના છે તે અન્ય ગામડે લગ્નમાં ગયા હતા. ત્યાં એક 5 વર્ષની તેના ભાઈની દીકરી પણ ત્યાં હતી. આ યુવતીનું મોત થયું હતું. જાણવા મળ્યું પોલીસને કે રાત્રિના 8.5 કલાકથી 3.5 કલાક સુધી યુવક મતલબ 7 કલાક સુધી ત્યાં હતો. 2 વખત આ યુવતી સાથે શરીર સંબંધ બાંધ્યા. ત્યાં ઠંડી લાગી હતી તો ઘરની અંદર આગ પણ પેટાવી હતી અને ત્યાંથી શક્તિવર્ધકની ગોળીઓનું રેપર અને અન્ય જે આપત્તિજનક વસ્તુઓ છે તે મળી આવી હતી. પોલીસે કુલદીપ નામના યુવાનની ધરપકડ કરી હતી અને કોર્ટમાં હાજર કર્યો હતો. પરંતુ આ યુવતીનો પીએમ રિપોર્ટ છે તે સામે આવ્યો છે. યુવતીનું જ્યારે મોત થયું હતું ત્યારે તમામ અંગો છે તે નામ જકડાયેલી હાલતમાં હતા, જેને લઈને પણ સવાલો ઉઠ્યા હતા. પોલીસ પૂછપરછમાં ખુલાસા થયા છે કે કુલદીપે યુવતી સાથે 2 વખત શરીર સંબંધ બાંધ્યા. પ્રથમ વખત સંબંધ બાંધ્યા બાદ તેને ખૂબ ઠંડી લાગી હતી યુવતીને, જેથી કરીને ત્યાં આગ પ્રગટાવી હતી અને તેને શેક્યું હતું. તે થોડી નોર્મલ થઈ હતી તો ફરી એક વખત તેને સંબંધ બાંધ્યા અને અચાનક યુવતી છે તેને ખૂબ ઠંડી લાગે છે અને તે જકડાઈ જાય છે અને આ યુવાન છે તેને મૂકીને ભાગી જાય છે. આ પહેલી કહાની છે. પીએમ રિપોર્ટમાં સામે આવ્યું છે કે યુવતીનું મોત છે તે અન્ય કોઈ વસ્તુથી નહીં પરંતુ ખૂબ ઠંડી લાગવાના કારણે થયું છે. રાત્રિના 3 કલાકે નિવસ્ત્ર કોઈ વ્યક્તિ હોય તો ત્યાં ખૂબ ઠંડી પડે છે અને યુવતીને જ્યારે પ્રથમ વખત ઠંડી લાગી તો ત્યાં આગ પેટાવી હતી અને શરીર શેક્યું હતું, પરંતુ તેને કપડાં નહોતા પહેરવા દીધા. બીજી વખત સંબંધ બાંધ્યા અને યુવતી છે તેની હાલત છે તે વધારે નાજુક બની અને ત્યારબાદ આ જે પ્રેમી છે તેને કંઈ સૂઝ્યું નહીં અને તે ત્યાંથી ફરાર થઈ ચૂક્યો હતો. બીજા દિવસે પોલીસે તેની ધરપકડ કરી હતી. પીએમ રિપોર્ટમાં ખુલાસો થઈ ચૂક્યો છે કે યુવતીનું મોત છે તે ઠંડી લાગવાના કારણે થયું છે. તમામ લોકોને એવું હતું કે પીએમ રિપોર્ટ આવ્યો છે તો જે આરોપી યુવાન છે તેને છોડી મૂકશે, પરંતુ એવું નથી. કોર્ટે તેને કસ્ટડીમાં મોકલી દીધો છે. આ યુવાન ઉપર દુષ્કર્મ અને પોસ્કોની કલમ લગાવવામાં આવી છે. દુષ્કર્મ અને પોસ્કો એટલા માટે કે જે મૃતક યુવતી છે તે ધોરણ 12માં અભ્યાસ કરતી હતી. તેની ઉંમર છે તે 17 વર્ષની હતી અને 17 વર્ષની ઉંમર મતલબ કે કિશોરાવસ્થામાં હતી અને તેની મરજી હતી કે નહોતી એ નથી જોવામાં આવતું, કારણ કે તેની ઉંમર 18 વર્ષની નહોતી, જેના કારણે કુલદીપ છે તેને હવે જેલમાં રહેવાનો વારો આવે તેમ છે, કારણ કે તેમના ઉપર દુષ્કર્મ અને પોસ્કોનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેને જેલના હવાલે ધકેલી દેવામાં આવ્યો છે. તો આ અપડેટ હતી. લાગ્યું 2 દિવસ પહેલાં પણ મેં વિડીયો અપલોડ કર્યો હતો. ફરી એ વખત આમાં અપડેટ આવ્યો તો લાગ્યું કે આપના સુધી આ મેસેજ જ પહોંચાડીએ. આ વિડીયોનો હેતુ કોઈ નુકસાન પહોંચાડવું કે બદનામ કરવાનો નહીં, પરંતુ તમામ લોકોને સચેત અને જાગૃત થાય કે આવી ઘટનાઓ દેશમાં બની રહી છે. ઘણા બધા એવા યુવાનો છે જે હોશ ખોઈ બેઠે છે, કોઈ સલાહ ગમે તેની સલાહ લઈને ગમે તે કરી બેઠે છે. તો તમામ લોકોએ સચેત રહેવું, જાગૃત રહેવું જરૂરી છે. સવાલો એ પણ ઉઠ્યા છે. કાનપુરમાં ખળભળાટ મચી ચૂક્યો છે આ કેસને લઈને કે યુવાનો કિશોરાવસ્થા છે, નાની વયના યુવાનો યુવતીઓ છે જેને ફોનની આ જે લત છે મોબાઈલ ફોનની તે હવે નુકસાન કરી રહી હોય તેવું ઘણા બધા લોકોનું કહેવું છે કે તમામ
આવી વસ્તુઓ બની રહી છે તેની પાછળ મોબાઈલને પણ ઘણા લોકો જવાબદાર માને છે. જે કોઈ પણ હોય, અલગ અલગ લોકો છે તેના અલગ અલગ રિવ્યૂ છે. આપનું શું માનવું છે? ફોન એટલો ઘાતક બની ચૂક્યો છે કે અન્ય કોઈ કારણ છે? લોકોની માનસિકતા બદલાઈ રહી છે કે કેમ? કેમ આવા કેસો છે તેમાં વધારો થઈ રહ્યો છે? આ તમામ મુદ્દે આપ અમને કમેન્ટ કરીને જણાવી શકો છો, આપની પ્રતિક્રિયા આપી શકો છો. આવા જ વિડીયો જોવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઇબ કરો. અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો. ધન્યવાદ.